લુક અધ્યાય 2 કલમ 16-21। ભરવાડો તાબડતોડ નીકળી પડ્યા અને તેમણે મરિયમને અને યોસેફને ગમાણમાં સુવાડેલા બાળકને શોધી કાઢ્યા। તેમને જોયા પછી ભરવાડોએ આ બાળકને વિશે પોતાને જે કહેવામાં આવ્યું હતું તે કહી સંભળાવ્યું, અને જેમણે જેમણે ભરવાડોની વાત સાંભળી તે સૌ અચંબો પામ્યા। પણ મરિયમે બધી વાતો ઉપર પોતાના મનમાં સંગ્રહી રાખીને તેના ઉપર વિચાર કરતા રહ્યા। પછી ભરવાડો પોતે જે કંઈ સાંભળ્યું ને જોયું તે બદલ ઈશ્વરનો મહિમા અને સ્તુતિ કરતા પાછા વળ્યા। એમને કહેવામાં આવ્યું હતું તે જ પ્રમાણે બધું બન્યું હતું। 8 દિવસ પછી જ્યારે બાળકની સુન્નત કરાવવાનો સમય આવ્યો ત્યારે તેનું નામ ઈસુ પાડવામાં આવ્યું। એનું ગર્ભાધાન થયા પહેલાં દેવદૂતે એ નામ પાડ્યું હતું। આ પ્રભુની વાણી છે। ઈસુની જય વાલા યુવા મિત્રો, આજના શુભ સંદેશ પર મનન ચિંતન કરીએ તો પાછળ આગમન ઋતુનાથી અત્યાર સુધીના દરેક શાસ્ત્ર પાઠમાં જે ઈસુના આગમનની વાત કરવામાં આવે છે, ઈસુના જન્મ વિશે વાત કરવામાં આવે છે, તો અત્યારે પણ આજના શુભ સંદેશમાં પણ જો આપણે ઝાંખીએ તો એ જ બાબત દર્શાવવામાં આવે છે કે જે ભરવાડો મુક્તિદાતાની રાહ જોતા હતા એ લોકોને જ્યોતિના દર્શન થયા અને તેઓ પોતાના ઘેટા બકરા જે સાચવતા હતા એ છોડીને ઈશ્વરની શોધમાં તાબડતોબ ચાલ્યા ગયા। ત્યાં શબ્દ વાપરવાનો છે તાબડતોબ। તો એ સંદર્ભમાં આજના જમાનામાં આપણે જોઈએ તો આપણે શું તાબડતોબ ઈશ્વરને શોધ કરવા માટે નીકળીએ છીએ? શું આપણે તાબડતોબ ઈશ્વરની પાછળ પડીએ છીએ? પોતાનું સર્વસ્વ છોડી જે ઘેટા બકરા જેની ભાળ સાચવણી કરતા હતા, જેની ભાળ રાખતા હતા, એ સર્વને છોડી તેઓ ઈશ્વરની શોધમાં નીકળી પડ્યા। તો આજે આપણી સમક્ષ એક પ્રશ્ન છે, શું આપણે આ સમયે આપણું સર્વસ્વનો ત્યાગ કરી, આપણો અહંકાર, આપણા જે નકામી બાબતો છે એનો ત્યાગ કરીશું, આપણે ઈશ્વરને શોધીએ છીએ ખરા? જો ના શોધતા હોય તો આજથી નવા વર્ષના પ્રથમ દિવસથી આપણે ઈશ્વરના શોધખોળ ચાલુ કરીએ, ઈશ્વરનો અવાજ સાંભળીએ, ઈશ્વરનો અવાજ સાંભળીને એના મુક્તિદાતા જે અવતરે છે એની શોધમાં જઈએ અને અનંત જીવન પામીએ। જય ઈસુ।